સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજ તો ભાઈ છે ને હવારના પાણી વાળતા હતા એટલે ભાઈ ઘઉંમાં ચોથું પાણી હાલે છે અને પાણી વાળતા હતા. હમણે 3 વાગ્યા લાઈટ ગઈ એટલે સા પાણી પીને જો આયા બેસી ગયો એટલે ભાઈ થાકી ગયા હતા એટલે કીધું આયા ઘડીક બેસી જઈએ એટલે ભાઈ આ જો રોહડાની પાળીએ આપણે જે હાલમાં રસોડું છે એ પાળીએ બેસી ગયો હું. હવે પછી આજે આપણે ભાઈ જે રવિવારે જે એની ફરમાઈશ અને આપણા સમાજમાં રસોઈ બનાવવાની તો એ આજ બનાવવાની છે એટલે ભાઈ આમાં બનાવવાના છે ભાઈ મેથીના ગોટા અને નામ છે. અને ભાઈ આમાં 2 ફરમાઈશ છે, એક અનિતભાઈ ખાંભાથી અને ભાઈ બીજું નામ છે પ્રિયંકાબેન સાકરિયા અમરેલીથી. હવે આ બેને કોમેન્ટમાં આપણને કીધેલું છે કે ભાઈ તમે એટલે કીધેલું એમને કે ભાઈ મેથીના ગોટા બનાવજો એટલે તમારે હવે ભાઈ મેથીના ગોટા બનાવવાના. અને ભાઈ મેથીના ગોટા પહેલાંય બની શકે એમાં કાંઈ વાંધો જ નહોતો, પણ આપણી વાડીની એકદમ ઓર્ગેનિક મેથી અને ઘરની મેથી થાય તારે આપણે મેથીના ગોટા બનાવવાના. તો તમારો આજે તમારી રસોઈનો વારો આવી ગયો છે, મેથીના ગોટા બનાવીને બતાવવાના છે એટલે ભાઈ જોજો, વિડીયોમાં જમાવટ થાય હો. અને આપણે રસોડામાં જો થોડો કલર થયો તો અહીંથી કેવું સરસ દેખાય. હા અરે ભાઈ આમાં જુઓ, હવે આપણે વાડીનું કામ હોય કાંઈ પોગાય નહીં, દીકરા મહેનત કરતા હોય, આપણે તે અહીંયા આપણે જે તારાપુર આપણું ફાર્મ તો ત્યાં આપણે આખા ફાર્મમાં વળીઓનું અડધામાં વાવેતર કર્યું હતું. તો એ વળી અમુક ટકા આપણે નેન્ય આપી દીધી ને અમુક ટકા રાખી હતી. તો એ વળિયું છે તે આપણે વળિયું અહીંયા રસોડામાં માંડવા ઉપર ઉપયોગ કરવાનો, તો એ પાછું આપણે હરખું કરતા હતા. અને દીકરાઓ પાછા એની રીતે કલર અમુક કરતા હોય, હું મારી રીતે ક્યારેક ગાળો મળે એટલે કરતો હોઉં, એટલે હવે ઘડીક પછી એ જ કરવાનું છે કે થોડુંક બાકી છે એ કલર કરતા રહીએ અને દીકરાઓને મદદ થાય. એટલે આ અને બીજા નંબરમાં આપણને આપણી પસંદગીનું થાય એટલે બાણાને અસ્તર બસ્તર મારી દીધું છે, બીજે દિવાલુએ અસ્તર લાગ્યું છે એટલે ઘણું ખરું કામ થઈ ગયું. પણ આમાં પાછું એવું છે કે તમને જો વાતનો શોખ જ કરી દો ભાઈ, હવે આ ખીહેર અને ભાઈ કળકળતો ઘીસડો અને આપણે ભાઈ મુહૂર્ત કમૂર્તમાં માનવાવાળા કહેવાય. એટલે હવે થોડાક દી કદાચ તૈયાર થઈ ગયું હોય ને તો આપણે આમાં રસોઈ નથી બનાવવાની. કેમ? કારણ કે ખીહેરના વળતે દઈએ નવા રસોડામાં રસોઈ બનાવશે. બોલો હવે આ કરવાનું છે આપણે ખીહેર પછી, કારણ કે હવે આ કળકળતો ખીસડો અને ભાઈ આમાં ખીહેરના દિવસે ભાઈ અમુક બેન દીકરીને ભાઈ ખીસડો અપાતો હોય અને પૂનનો રસ્તો છે, ગોંદરે કડબ ન ખાતી હોય, આવું બધું કાર્ય થતું હોય. એ વાત આપણે ખીહેરને વારસે પછી કરશું. પણ હવે આજ તમે મેથીના ગોટા હાઈ ક્લાસ બનાવો. અને આજ મારો આત્મો એવું કહે છે, મને મનમાં એમ છે કે ભાઈ આજ આપણે ગોટા બનાવીએ એટલે લગભગ ગમે એ કોઈ મહેમાન આવશે કે આ એટલે આપણો ભાવ જ એવો છે, મનથી એવું આપણને થતું હોય કે કોઈ આવશે ખરું. હાનનો નાસ્તો એટલે કોક ભળી જાય છે. એટલે એવી શક્યતા છે કે ભાઈ આપણે અહીંથી આવે કે ભાઈ બંધ દોસ્તાર આવે કે ગમે પણ કોઈ આપણે એટલે એ પ્રમાણે બનાવો એટલે થાય જમાવટ. બનાવી આલો તે બીજું ગોટા મેથીના ગોટા ભાઈ બનાવવાના છે. આવો ભાઈ સીતારામ. સીતારામ સીતારામ. આવો આવો સીતારામ. આવો બે આવો. કયું ગામ? ગામ વેદલકા. વેદલકા. હા. સરસ સરસ. તાલુકો રાણપુર. એમ વાહ ભાઈ વાહ. જિલ્લો બોટાદ. હા હા હું કાયમ તમારા વિડીયા જોઉં છું એમ. અને આજે એવી ઈચ્છા થઈ હા કે બાબુ દાદા પાસે મળવા જવું છે હા હા. એટલે સાઈન મળવા આવ્યો છું. ના ના સારું કીધું. લ્યો આવ્યા ઈ. આનંદ થયો આવ્યા ઈ. હા. અને શું નામ આપનું? મારું નામ રણછોડભાઈ ઘોસાભાઈ દેત્રોથા. એમ રણછોડભાઈ. એમ સરસ સરસ. બોટાદ તાલુકો એમ ને? બોટાદ તાલુકા. સરસ. અમે ભાઈ સાળંગપુર આવતા હોય ઘણી ફેરી. તો કોક દી વાડીએ પધરામણી કરજો અમારે. હા હા અમારા વતી. ના ના આવશું, એ બાજુ આવું ને કરાવી. ચોક્કસ. હા પાણી લાવો અને ચા મૂકો, મહેમાન આવ્યા. અને ભાઈ આપણે જે લાગણી ભાવથી મળવા આવતા હોય આજે તો આપણને મનમાં ઘણો આનંદ થાય. અને હવારે આપણે હળી મળીને રહેવું અને ભાઈ આનંદથી રહેવું એ હાટું તો અહીંયા સહી ભાઈ. બરોબર. હવારે ભાઈ પશુ પંખીની સેવા હોય આજે. અને ભાઈ જે કોઈ આવે મહેમાન તો આપણને
એનાથી વધારે શું જોવે. અને ભાઈ તમે રેગ્યુલર વિડીયો જોતા હો ને આવો એટલે અમને ઘણો આનંદ થાય. હવે ભાઈ રણછોડભાઈ આપણે આવ્યા છે અને રણછોડભાઈ અહીંયા અમારે શાહ બનતી હતી ત્યાં સુધીમાં ઘણી વાત થઈ એટલે રણછોડભાઈ બોલી નથી કે એમ પણ રણછોડભાઈ આપણી ચેનલ શરૂ થયું ને વિડીયો શરૂ થયા ત્યારથી બધી એને મને માહિતી આપી ને કે ભાઈ તમારા આ વિડીયોમાં આ હતું આ વિડીયોમાં આ હતું એટલે રણછોડભાઈ ભાઈ પહેલેથી આપણા વિડીયો જોવે છે અને એને મનમાં ત્યારે જ થયું કે ભાઈ હાલો હવે રૂબરૂ મળવા જવું છે એટલે ભાઈ સાહેબ મળવા આવ્યા છે. એટલે ભાઈ રણછોડભાઈ નો ખૂબ ખૂબ આભાર અને ભાઈ ફરી વખતે આવજો રણછોડભાઈ. હા, સીતારામભાઈ આવજો, ખૂબ આનંદ થયો આવ્યા ઈ. આવજો હો ભાઈ. હવે આપણે આજે મેથીના ગોટા બનાવવાના છે તો મેથી તોડી આવી, મરસા લેતા આવી, કોથમરી લેતા આવી, બધું લઈ આવી ને પછી આપણે ગોટાની બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે જો મેથી લેવા પહોંચી ગયા છીએ તો મેથી તોડી લઈએ. આ રીતે આપણે ઉપરથી તોડી લઈએ અને પછી તો આપણે જાણે ઝીણી ઝીણી મોળવાની જ છે. અને મેથી જુઓ આપણે ભાઈ તોડીએ ને તોય સુગંધ મસ્ત આવે છે. અને ભાઈ આ તાજે તાજી મેથી આના ગોટા બાકી ઓર બનશે હો, મસ્ત મજાના. અને આજે આપણે જો પાણી પાયું છે એટલે બધું ભીનું ભીનું છે, પગ મૂકી તો જોઈને મૂકવો પડે એવું છે આજે, કેમ કે સવારે જ પાણી પાયું. હવે આપણે જો મેથીની ભાજી લઈ લીધી છે, કોથમરી લઈ લઈએ અને મરચાં લઈ લઈએ. જો આપણે આ ઉપરથી તોડી હોય ને આ બીજી ઉગી ગઈ જુઓ આ બાજુ. અને આપણે અહીંયા ગાજરનું બી ખર્યું હોય ને એટલે જો અમુક અમુક ગાજરે કોથમરીની ભેગા ઉગી ગયા છે તો એ અમુક અમુક મોટા થઈ ગયા છે. હવે આપણે કોથમરી લઈ લીધી, હવે મરચાં લઈ લઈએ. હવે આપણે આ બધું ધોઈ નાખીએ જરાક. હવે આપણે મેથીને એવું લઈ આવ્યા, મરચાં કોથમરી અને બધું ધોઈ નાખ્યું. તો હવે આપણે ઝીણી ઝીણી મેથી પહેલાં સુધારી નાખી. અને આપણે મેથીના ગોટામાં જો લીલા મરચાં કોથમરી અને આપણે 4-5 ડુંગળી લીલી પડી છે તો એ લીલી ડુંગળી 4-5 નાખી દેવું એટલે પોસા બહુ સરસ બને. હવે આપણે જો મેથી ઝીણી ઝીણી મોળી નાખી છે, આ ડુંગળી મોળી નાખી આપણે ઝીણી ઝીણી. હવે ભાઈ આપણે જામબાળાથી અમે અવારનવાર ભાઈ ના બકાલું લેવા જતા એ સાગરભાઈ આજ અમારે વરાજો બની રહ્યા. હો ભાઈ વરાજો આજ આપણી વાડીમાં એનું પ્રી વેડિંગ શૂટિંગ ઉતારવાના છે અને ભાઈ લગ્નમાં આપણી વાડીમાં આવીને શૂટિંગની જમાવટ કરવાના છે. સાગરભાઈને બી રોજ આજે મળતા જ હોય, આનંદ કરતા હોય. અને ભાઈ કાલ પાછું જો એના લગ્નમાં અમારે જમવાય જવાનું છો. અને ભાઈ એના કાકા હારે ભાઈ પીવી સોલંકી ભાઈ એટલે એ અવારનવાર મળતા હોય, આપણે વિડીયો જોવે એટલે હવાય આનંદ થાય. ભાઈ છે અશોકભાઈ અને ભાઈ બીજો વિપુલભાઈ છે. એટલે ભાઈ આવ્યા અને ભાઈ વાડીયા શૂટિંગ ઉતારે અને લગ્નમાં એટલે ભાઈ આવીને આ રીતનું કાર્ય કરતા હોય એટલે આપણને આનંદ થાય કે ભાઈ આવ્યા અને આપણા પાડોશી અહીંયા વાડી હોય અહીંયા
આ રીતનું એને લગ્નમાં સારા સીન સિનેરી આવતા હોય ભાઈ આપણને મજા આવે કેમ હે રાજા જો આ પાછા આજથી કન્ફ્યુઝ થઈ ગયો એના ભાઈ મોડમાં રહેવાનું હે મોજમાં રહેવાનું આ છે ને આ બકાલું લેવા ઘણી વાતો કરે હો આજ પાસે આમ છે મર્યાદામાં આવી જાય ને વરાતા કેમ હે બોલે ઓછું હું એવું ન હોય ભાઈ મજા જ હોય હું હે તો હવે ભાઈ જ્યાં શૂટિંગ વ્યવસ્થિત આવતું હોય ને ઉતારો અને કરો જમાવટ બીજું હું હે જમાવટ તો બીજું એમાં કાંઈ ઘટે નહીં. હવે આપણે મેથીના ગોટા બનાવવા બેઠા પણ જો ભાજી ને એવું બધું મોળાનું છે ત્યાં આપણે બોડીથી લીલાબેન સરપસ આવ્યા છે અને મહેમાન ઉપર મહેમાન શરૂ જ છે અને આવો આનંદ ક્યાંથી હોય જો આપણે વાત કરતા હતા ને કે મહેમાન ઓશિતાન આવી જાય તો મહેમાન શરૂ જ છે આપણે અને કરીએ જમાવટ હવે ભાઈ જો બોર્ડ ગમે છે અમારા પ્રતાપભાઈ સરપંચ સાહેબ અને અવારનવાર આવતા હોય મળતા હોય પણ આજ કે ભાઈ આપણે કામ શરૂ હતું અને આટો મારવા અને જોવા જાણવા અને એ રીતે આવ્યા છે એટલે ભાઈ આપણને ઘણો આનંદ થાય કે ભાઈ આ હરીમરીને હારે બેઠીએ ને આનંદ કરીએ એટલે મજા આવે કેમ ભાઈ પ્રતાપભાઈ મજા આવે જમાવટ સીતારામભાઈ ઘણા સમયથી અમે અહીંયા આવીએ છીએ અને પહેલા નાનપણથી જ અમે અહીંયા રહેતા આવતા જતા પણ પછી આ જ્યારે બાપભાઈ અહીંયા આવી અને જે આ વાડી એને રાખી અને પશુ પક્ષી અને ગાયોનું ને એનું બધું ઓલું કર્યું અત્યારે અમે 2 વર્ષની અંદર એમને જે અહીંયા લીલો આ બગીચો આ અને વાડીની જે એને મહેનત કરી છે એને ધન્યવાદ છે. આ બધા કહે છે ને કે ભાઈ આપણે નિવૃત્ત થઈ 50-60 વર્ષે નિવૃત્ત થઈ તો કંઈ વ્યવસ્થિત પણ આ હકીકત નિવૃત્ત માણસ થઈ અને જે અહીંયા પશુ પક્ષી માટે વાડી માટે અને જે આ વસાવ્યું છે એને નિવૃત્તિને જે એને સમયગાળો છે એમાં પસાર કરવા માટે જે આ કર્યું છે બહુ સરસ કામગીરી કરી છે અને અમને એનો ગૌરવ છે. ખૂબ ખૂબ આભાર. હવે જો આપણે બધું મોળી નાખ્યું અને બધું ધોઈ નાખી પાણી નાખી દીધું છે અને હવે આપણે આ પેલીમાં બધું ભેગું કરી નાખીએ અને પછી બનાવીએ ડુબો ભાઈ કચરાના વાસણમાં બધું બનાવો સારું. હા આવો માટીના વાસણ માંથી કચરામાં બોલાય જ નહીં. બોલા ચલા કચરાના જ બોલતા નવી નવી વાનગી બનાવો તો એમ જોઈ રાખીએ આમને અમને પછી શીખીએ. એમ ને સરસ. હવે આપણે જો ભાજી નાખી દીધી આ કોથમરી નાખી દઈ અને આપણે થોડીક લીલી ડુંગળી મોળી છે એ નાખી દઈ. હવે નાખી દઈએ આપણે આ લીલા મરચાના કટકા અને 1-2 આપણે લાલ હતા એ લઈ લીધા છે અને હવે નાખી દઈએ મસાલો આપણે આ થોડીક હિંગ નાખી દઈ અને આ મીઠું અને આ ધાણા જીરું અને આ લાલ મરચું કોરું અને આ છે આપણે પાપડ ખારો. આમાં આપણે હળદર નહીં નાખવાની કેમ કે પાપડ ખારા આવે ને એટલે લાલ થઈ જાય. હવે નાખી દઈએ આપણે થોડું પાણી અને હવે આપણે આ બધો મસાલો નાખ્યો છે ને તો જરાક હલાઈ નાખી હવે નાખી દઈએ આપણે ચણાનો લોટ. ચણાનો લોટ આપણે ઘરના ચણા થયા થાય એની દાળ કરાવીને આપણે લોટ કરાવેલો એટલે લોટ આપણે ઘરનો જ છે બહુ સરસ. બધું ઘરનું બનાવીને ખાવા. હા પેલા આપણે એટલો નાખી પછી એવું લાગશે તો નાખશું. અને પેલા છે ને આપણે આ રીતે હલાઈ નાખી પછી તો આપણે હાથે હલાવશું કેમ કે તેલ મૂકી દઈએ પછી આપણે હાથ બગડે તો વાંધો નહીં. આ બાપભાઈએ જાત મહેનતે એના બાબલાએ એને જે આર્ટિકેટ કરી અને આ જુદું જુદું નવું બનાવતા જાય છે અને જે વાડીમાં મહેનત કરે છે વાડીમાં તમે જુઓ તો એને લીલા ઓલા ઝાડવા બાળવા એના ઘઉં એના જે આપણે જોઈ છે અત્યારે
તો કેટલું સુંદર લાગે છે. એ બધું પોતપોતાને એના વિચારથી એને ઓલામાં જોઈને બધું આ બનાવતા જાય છે. પહેલા તમે જુઓ તો ઘણી વખત તમે જોયું છે, મને પૂછે કે ઓલા ભાઈ કોણ છે, તો હું કહું ભાઈ અમારા ગામમાં ભાઈ બાપભાઈ કરીને આવ્યા છે અને બિલવાડી વાળા, તો એને વારાઘડી એને જોતા હોય કે ના સરસ છે એમ, એટલે એ બહાર ના આવે એ જોવે તો એમ જુદું જુદું જોઈને એમ કે ભાઈ એના છોકરાની બધા જે મહેનત કરે છે તો સરસ મહેનત છે એની. આપણે ગાળો મળે ને એટલે વાડીનું કરતા જાય, ગાળો મળે એટલે આ કરતા જાય, એમ ટાઈમે બધું. અને આપણે કઈ ઉતાવળ વાડી આપણે આ જ કામ છે, હા જે થાય એ બને કર્યા કરીએ. અને ખાસ કરીને તો આપણને લાગણી શું કે ભાઈ આ પંખી માટે જે ઝાડ ઉજરવા એ મારું મોટું લક્ષ્ય છે. પણ એ તે એક સેવા છે ને, હા મોટી એ પુણ્ય છે એમ. જે પશુ પંક્ષીનું કોઈનું કોઈ ન હોય ને એને આપણે હોય હા એ પુણ્ય થાય એમ. ના ના હાચું. બાપભાઈ આ તમે તો બધું જૂનવાણી લાવવા મળ્યા. હા જૂનવાણી ભાઈ આપણે બાપ દાદા ની યાદ તાજી થાય ગાડા. હા એ આપણને પછી એમ ખબર ન પડે બાપ દાદાએ શું કર્યું છે. હા એમ. એટલે એની ઉપરથી આપણને આ તમે આ જે જૂનવાણી ગાંડું છે આ છે, ગાંડું સરસ છે હો, પણ જૂનવાણી તો ભાઈ એ ગાડું સારું આપણે બનાવ્યું. હા. આમાં એક કા તમારે આ સાન લાગી ગયો, તમારા રસોડાની બાજુમાં ચાર સાન થઈ ગયા એની જોડે. હા. એવું બધું. અને ભાઈ જો આજ માહોલ બની ગયો, કારણ કે આપણે ધાર્યું ન હોય એ રીતે માણસ આવી જાય. એટલે આ આપણે એક આજમાં મેં તમને શરૂ થયો વિડીયો તારે કીધું ને કે આજ મને મનમાં એમ થાય છે કે આજ આપણે મહેમાન આવવાના, તો આજ મહેમાનમાં તાણ ન રહી. હવે આ લગ્નનું શૂટિંગ ઉતારવા આવ્યા તો એમાંય તે ઘણા મહેમાનો છે અને ન્યાય તે ઘણા શૂટિંગ ઉતારે છે, અમે આઈન પા ઉભા છે ઈ. એટલે ભાઈ આજ તો આનંદ જ છે હો નકરો. કેમ બરોબર ને? આનંદ આનંદ જ હોય ને, આવી મોજ ક્યાં હોય. આપણે જો સોનો જગ્યો વાળો છે, આપણે તવી મૂકી દઈએ. તવી આપણે પિત્તળની છે અને બહાર આપણે બાફો દીધો છે અને આપણે તેલ નાખી દઈએ. એ સીતારામ આવો હો જનભાઈ. લે હા સીતારામ ચેતનભાઈ, સીતારામ. જો આ બાજુ હવે આપણે અમારા મિત્ર જ્ઞાનભાઈ અને અતુલભાઈ બે આવી ગયા છે. એટલે ભાઈ ઈ કે આજે આનંદમાં આનંદ વધારો થતો જાય. એટલે ભાઈ મહેમાન ઉપર મહેમાન આવતા જાય ને જમાવટ થતી જાય હો. અમે જ્ઞાનભાઈ આવ્યા એટલે વધારે આનંદ જો. હવે આપણે તેલ આવી ગયું છે અને ગોટા મૂકવા મળીએ. હવે આપણે શું મેથીના ગોટાનો પહેલો ઘણ આપણે કાઢીએ છીએ અને આપણે જો આ સુલે બનાવવાના હોય એટલે આપણે તેલમાં એમને ઝારો આપણે ફેરવતો રહેવો પડે, એટલે ભજીયું અંદર કાસું ન રહે અને બહુ સરસ બને. હવે આપણે જો મહેમાન વધી ગયા છે તો જો લીલાબેન તે હાથો પગ બધું મોળાવા મળ્યા છે, મરસા મોળે દીધા હોય, ડુંગળી મોળે છે. પણ એ બધું એવું થોડુંક કરવું પડે ને એકલા. હવે જો આપણે એટલા ગોટા બની ગયા છે તો આપણે ઉપર મહેમાન બધા બેઠા છે તો ત્યાં નાસ્તો મોકલાવી દઈએ અને થોડાક મરસા તળી દો, પછી આપણે ત્યાં નાસ્તો દઈ દઈએ. બધું મરસા તળી વાળા છે, થોડું મીઠું નાખી દઈ. હવે આ કાંગલામાં નાખી દઈએ આપણે.
મેથીના ગોટા બનાવ્યા હો આજ. જમાવટ છે ડુંગળી ને તળેલા મરચાં. લ્યો ભાઈ જાનભાઈ ગરમ ગરમ લ્યો ભાઈ. લ્યો ધીરુભાઈ ઓરાવી આવો. હા હાલો. બાબાની વાડીએ મેથીના ભજીયાનો પ્રોગ્રામ. હા લાવો જ અલગ છે. લાવો જલો આનો આગ્રહનો પ્રેમ જ એવો. અને પોતે એકલા હાથે અતુલભાઈ આ જોઈને વિદેશના બૈરાઓ એમ કહે છે કે તમે આ તમે બનાવો છો ને એમ કે ત્યાં જોઈને એને પછી ના કેટલા લોકોને પરિવર્તન આવે. હા પરિવર્તન આવે. અને એમ થાય કે બાપાનો આજ મેં વિડીયો નથી જોયો ને તો હું રાત્રે પણ જોઈ લો. હવે આપણે જો ગોટા બનાવી છે અને શરૂ છે નાસ્તો અને આપણે લીલાબેન બોરડી આવ્યા છે તો એને આપણે નાસ્તો દઈ દઈએ. અહીંયા પડખે બેઠા છીએ અને આપણે ગોટા બનાવી અને એને પાછું ઘરે ગા માતા દોવાના છે એટલે જવાનું છે એટલે આપણે લીલાબેન ને હારવાર નાસ્તો અહીંયા આપી દઈએ. જો લીલાબેન શાકો ગોટા આપણે અને કરો નાસ્તો નિરાંતે. હું અહીં બેઠી છું. બહુ મસ્ત બનાવ્યા મેથીના ગોટા. રોજ વિડીયોમાં તો તમારે બધી વાનગી જોતા હોય પણ આજ તો અહીં નાસ્તો કરવા પડી ગયા. સરસ ભાઈ ખૂબ ખૂબ આભાર. હા આ મેથીના ગોટા બનાવ્યા પણ બહુ પોસા છે, બહુ સરસ છે. હવે ભાઈ નાસ્તો સરસ છે, ગોટામાં જમાવટ થઈ કેમ ભાઈ? એટલે તો હવે અમે કરી લઈએ નાસ્તો અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. તો આપણે જો ગરમ ગરમ ગોટા બને છે અને ઓલપા અંબાવતા જઈએ છીએ અને આપણે પછી આપણે નાસ્તો કરી લઈએ અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.